સંખેડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અનુપમ મિશન દ્વારા ટીબીના દર્દીઓને પોષણયુક્ત કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। 13 એપ્રિલ 2026ના રોજ સંખેડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આણંદ જિલ્લાના મોગરે સ્થિત અનુપમ મિશન દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા ક્ષય અધિકારીના સહયોગથી 80 જેટલા ટીબી દર્દીઓને પોષણયુક્ત આહારની કીટ આપવામાં આવી હતી। આ સેવાકીય કાર્યક્રમમાં અનુપમ મિશનના પૂજનીય સતીશદાસજી તેમજ મણિદાસજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમના હસ્તે દર્દીઓને કીટ અર્પણ કરી આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા। આ સાથે છોટાઉદેપુરના જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર કુલદીપ શર્મા, CHO ડોક્ટર વિકાસ રંજન, CHC સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર હરીશ રાઠવા અને બહાદરપુરના મેડિકલ ઓફિસર ડોક્ટર પૂર્વી પટેલ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તબીબો દ્વારા ટીબીના દર્દીઓને દવાઓની સાથે પોષણયુક્ત આહારનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું। અનુપમ મિશન દ્વારા કરવામાં આવેલી આ પહેલને આરોગ્ય વિભાગ દ્વારા બિરદાવવામાં આવી હતી। આ પોષણ કીટ વિતરણથી દર્દીઓમાં હકારાત્મકતા ફેલાઈ હતી અને સંસ્થા દ્વારા ભવિષ્યમાં પણ આવા જનસેવાના કાર્યો ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આજે CHC સંખેડા ખાતે ટીબી પેશન્ટ, ટીબી રોગ જેમને અત્યારે છે ને જે હાલ ટીબીના રોગની સારવાર બી લે છે એવા 80 દર્દીઓને અનુપમ મિશન જે આણંદ જિલ્લાના મોગરી ગામમાં સ્થિત છે એમના તરફથી ન્યુટ્રિશન કિટ, જેની અંદર વિવિધ પ્રકારના આરોગ્યને લગતા જે એમને પોષણ આપે એવી વિવિધ કઠોળ, તેલ, ગોળ, ખજૂર, દાલ એ બધું જ આપવામાં આવેલું છે। એક એવી કીટ બનાવવામાં આવેલી છે જેમાં એમને અત્યારે દવા સાથે એમના પોષણ માટે જે બી વસ્તુઓ જોતી હોય એમને મળે। હું આજે અહીંયા આવેલા બધા જ કર્મચારીઓનું અને જેટલા બી દર્દીઓ છે એમનું બી સાથે સાથે અનુપમ મિશનનું હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આજે એમને 80 પેશન્ટ, 80 દર્દીઓને એડોપ્ટ કર્યા છે અને એમને એમના આ જે સારવાર સામેની લડત છે એમાં એમને એમનું સાથ આપ્યું છે। થેન્ક યુ। હું ડૉક્ટર કુલદીપ શર્મા, મેડિકલ ઓફિસર, જિલ્લા ક્ષય કેન્દ્ર, છોટાઉદેપુર।